મિત્રો, જાણીતા બાળ કેળવણીકાર ગીજુભાઈ બધેકા, કે જેને આપણે મૂછાળી મા તરીકે પણ ઓળખીએ છીએ, એમણે કહ્યું છે કે બાળકને જ્યારે કોઈ પણ વસ્તુ કરવાનું સ્વાતંત્ર્ય મળે ત્યારે એમાં એનો આનંદ કે સુખ રહેલું હોય છે. જેમ કે બાળકને પોતાની જાતે ખાવા, નહાવા, રમવા કે પછી ફરવાનું મળે તો એમાં એનો પરમ સુખ કે આનંદ રહેલું હોય છે. નહીં કે એને જ્યારે આપણે આમ કર આમ કર આમ કર એમ કરી અને સતત રોકતા ટોકતા આ વસ્તુઓ કરાવીએ. બાળકની સુરક્ષા એ માતા પિતાની પહેલી ફરજ અને બાળકનો હક પણ છે. એટલે અહીંયા સુરક્ષાની કોઈ પણ જાતની કચાશ રાખવાનું હું નથી કહેતો, પરંતુ જેમાં બાળકને શારીરિક રીતે, માનસિક રીતે કે બહુ બધું મોટું આર્થિક નુકસાન ન થવાનું હોય એવી તમામ ક્રિયાઓની અંદર આપણે મોકળા મને એને સ્વતંત્રતા આપવી જોઈએ, જેથી કરીને બાળકની અંદર વિવિધ ગુણ ખીલી શકે. આપણે અહીંયા એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 1 વર્ષથી થોડું મોટું થયેલું બાળક હંમેશા પોતાની જાતે ખાવાના પ્રયોગો કરવાનું ઈચ્છતું હોય છે. આવા સમયે આપણે જોઈએ છીએ કે મમ્મીઓ હંમેશા એવો આગ્રહ રાખતી હોય છે કે આને જાતે ખાવા ન દેવાય. આપ સફાઈનું ચોક્કસ ધ્યાન રાખો અને પછી બાળકને પોતાની રીતે ભાત કે મમરા ખાવાને માટે આપો. પહેલાં તો બાળક એને ફેંસશે અને આજુબાજુ વિખેરી નાખશે, પણ પછી જ્યારે એ પોતાની આંગળી અને અંગૂઠા વડે એ એક એક દાણો ઉપાડી અને મોઢામાં મૂકશે ત્યારે આ ખૂબ જ વિરલ ઘટના અહીંયા આકાર લઈ રહી છે. બાળક વિકાસના એક ઉચ્ચ તબક્કા તરફ જઈ રહ્યું છે કે જ્યાં પહેલાં એ મુઠ્ઠા ભરી અને ખાતું હતું, એની બદલે હવે એ આંગળી અને અંગૂઠાના ઉપયોગથી એ આંગળી અને અંગૂઠાને મોઢા સુધી લઈ જઈ અને ખાઈ રહ્યું છે. આ ખરેખર વિરલ ઘટના છે, કારણ કે એ માનસિક વિકાસનો એક ઉચ્ચ તબક્કો સર કરી રહ્યું છે. આવી અનેક વસ્તુઓ જુદી જુદી ક્રિયાઓ સાથે સંકળાયેલી છે, પરંતુ જો આપણે બાળકને સ્વાતંત્ર્ય ન આપી શકીએ તો બાળક આ વસ્તુનો સુખ કે આનંદ નહીં ઉઠાવી શકે, ન તો એનો વિકાસ થશે. તો આ હતી આજની પેરેન્ટિંગ ટિપ્સ ગીજુભાઈ બધેકાને પરમ વંદન સાથે. અસ્તુ.